રહ્યા છો વાયનન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની શાળાઓના વિદ્યાર્થીઓનો બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં ઉત્તમ પરિણામ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત કુલ 10 માધ્યમિક શાળાઓ વડોદરાના વિવિધ વિસ્તારોમાં હાલ કાર્યરત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના હસ્તકની વર્ષ 2023-24માં સૌ પ્રથમવાર શરૂ કરવામાં આવેલ કુલ 4 માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ હાલમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા ચાલુ વર્ષે આપેલ છે, જેમાં નવીન 4 માધ્યમિક શાળાઓ સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળા, સવાદ કોલોની, કવિ પ્રેમાનંદ માધ્યમિક શાળા, ગાજરાવાડી ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી માધ્યમિક શાળા, અટલાદરા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન માધ્યમિક શાળા ગોત્રી ખાતે આવેલ છે. આ તમામ નવીન માધ્યમિક શાળાઓમાં કુલ 151 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી, જે પૈકી કુલ 93 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. આમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની કુલ 4 માધ્યમિક શાળાઓનું પરિણામ 61.58% આવેલ છે. તે પૈકી કુલ 18 વિદ્યાર્થીઓએ 70થી વધુ પરિણામ મેળવેલ છે, જેમાં પ્રથમ ક્રમાંકે ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જી માધ્યમિક શાળા અટલાદરાની વિદ્યાર્થીની વણઝારા મિત્તલ દિલીપભાઈ 93.50%, દ્વિતીય ક્રમાંકે પ્રજાપતિ વાસુ કરશનભાઈ 92.10% અને તૃતીય ક્રમાંકે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન માધ્યમિક શાળા ગોત્રીની વિદ્યાર્થીની ડાબી ખુશી ભાણજીભાઈએ 85% મેળવેલ છે, જે સમગ્ર વડોદરા શહેરમાં શાળા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે ગૌરવની વાત છે. વિવિધ શાળાઓના તેજસ્વી તારલાઓનો આજ રોજ સમિતિની મુખ્ય કચેરી ખાતે સત્કાર શુભેચ્છા કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં વડોદરા શહેરના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગ જોશી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષા શ્રી અંજનાબેન ઠક્કર, શાસનાધિકારી શ્રી વિપુલભાઈ ભરતિયા, સમિતિના તમામ સભ્યશ્રીઓ તથા માધ્યમિક શાળાઓના તેજસ્વી તારલાઓ અને તેમના માતા પિતા, શાળાઓના મુખ્ય શિક્ષક તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી તેઓના ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. શિક્ષણ સમિતિ જ્યાં કે મારી દીકરીને 9મા અને 10માની આગળ એ લોકોએ સ્કૂલમાં પરમિશન આપી કે 9મું 10મું આગળ ચાલુ થાય. નહીં તો 8 ધોરણ પછી હું વિચારતી કે મારી છોકરીનું એડમિશન કઈ સ્કૂલમાં હું કરાવીશ. ત્યાર પછી એ સારું થયું કે સરકારી આ સ્કૂલમાં જ અમે 9મા અને 10માની પરમિશન મળી ગઈ. 9મામાં થોડીક મારી દીકરી આમ ગણિતમાં અને અમુક વિષયમાં થોડી કાચી પડતી. ત્યાર પછી મેડમને વાત કરી તો મેડમ એના એક્સ્ટ્રા ક્લાસીસ. મારું નામ વણઝારા મિત્તલ દિલીપભાઈ છે અને હું ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી સેકન્ડરી સ્કૂલ નંબર 17ની વિદ્યાર્થીની છું. મારા ધોરણ 10માં 93% અને 98.52% આવ્યા છે. સૌ પ્રથમ તો સમગ્ર વડોદરા જિલ્લા અને ગુજરાતના તમામ આજના 10મા ધોરણમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જેઓ સમગ્ર દેશની અંદર એકમાત્ર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે કે જે માત્ર કોર્પોરેશનના માધ્યમથી માધ્યમિક શિક્ષણ પણ વિનામૂલ્યે વિદ્યાર્થીઓને આપી રહી છે. હું માનું છું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા પણ આજે આ 10મા ધોરણની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ છે, કારણ કે એમની પહેલી બેચ અને પહેલી બેચની અંદર જ આટલું ઝળહળતું પરિણામ એટલે સમગ્ર વડોદરા માટે ખૂબ સારી વાત છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે બેટી બચાવો બેટી પઢાઓનું જે એક વિઝન છે એ વિઝનના દર્શન હમણાં આપણે સૌને થયા હશે કે સારા માર્કે ઉત્તીર્ણ થયેલાઓમાં સૌથી વધારે આપણી કન્યાઓ હતી અને જેમને સૌથી સારા પર્સન્ટાઇલ મેળવ્યા છે એવા વણઝારા મિત્તલ, એમણે પણ સમગ્ર વડોદરાનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નામ સમગ્ર વડોદરામાં રોશન કર્યું છે. ત્યારે આ જ પ્રકારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વની અંદર ગુજરાત સરકાર પણ શિક્ષા ક્ષેત્રે ખૂબ સારા કાર્યો કરી રહી છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લઈ અને શિક્ષા ક્ષેત્રે આગળ વધે, હજુ વધારે સારા કીર્તિમાન હાસિલ કરે એવી હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. વાલીઓ દ્વારા એક રજૂઆતો પણ છે કે 10મામાં તો તેમને ઉત્તમ ગુણ મેળવ્યા છે, સાથે 11મા અને 12મા માટે પણ આપશ્રીને રજૂઆત કરી. એ બાબતે આપણા હાલના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિતભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ અંજનાબેન
આપણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ મિનેશભાઈ અને સમગ્ર ટીમ, માનનીય શાસનાધિકારી ડૉક્ટર વિપુલભાઈ, સૌ સાથે મળી અને સતત ચિંતા કરવાના જ છે. અને મને વિશ્વાસ છે કે આગળ પણ એમનું અભ્યાસ એ કન્ટિન્યુ રહેશે. એ બાબતના પ્રયાસો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પાસ થયા છે, ન માત્ર શિક્ષણ સમિતિમાં પરંતુ વડોદરાના કે ગુજરાતના પણ અન્ય, શું મેસેજ આપવા માંગો છો? કારણ છે કે આ પ્રકારનું રિઝલ્ટ આવે ત્યારબાદ કોઈ નાસીપાસ થઈ જાય છે, કોઈના એવો વિચારો આવે છે, તો આ જિંદગીની આખરી પરીક્ષા નથી, તો શું મેસેજ આપવા માંગશો એમને? શું હું માનું છું કે જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારની નિષ્ફળતા મળતી હોય છે, આ નિષ્ફળતા એ ખૂબ જ સારો અભ્યાસક્રમ આપણને આપીને જતી હોય છે. આ અભ્યાસક્રમને આપણે માત્ર વાંચવાની જરૂર છે અને આ અભ્યાસક્રમ જે કંઈ પણ આપણને શીખ મળી હોય એ શીખથી વાંચી એનો અભ્યાસ કરી તૈયારી કરી અને આગળ વધીશું. અને કોઈ પણ પ્રકારના નેગેટિવ વિચારો મનમાં લાવ્યા વગર આપણે આગળ વધીશું તો કોઈ પણ પ્રકારના આવા બધા જે ચેલેન્જીસ આવતા હોય એને આપણે ઓવરકમ કરી શકીશું. સાથે એવા વાલીઓને પણ મારે આજે એક ખાસ સંદેશો આપવો છે કે આપના બાળકની જે કોઈ પણ રિઝલ્ટ આવ્યું હોય એ ઉત્તીર્ણ થયા હોય, ઉત્તીર્ણ ના પણ થયા હોય, એની કોઈ બીજા બાળક સાથે સરખામણી કરી અને એમને નિરુત્સાહ આવા સમયે ના કરવા જોઈએ. આપનું બાળક એ દેવનું દીધેલ છે અને એમની અંદર માની લો કે આ પ્રકારે કોઈ કમી આવી હશે તો ભગવાને કોઈ બીજી કોઈ સારી વાત એમની અંદર મૂકી જ હશે. આપણે માત્ર એ સારી વાતને નિખારવાનો, એને મઠારવાનો પ્રયત્ન કરવાનો છે. આટલો સંદેશો હું આજે આપવા માગું છું. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી સેકન્ડરી સ્કૂલમાં ભણું છું. શાળાનું નામ 17 છે અને મારા પર્સન્ટાઇલ 98.52 અને પર્સન્ટેજ 80 છે. કોને શ્રેય આપશે કે આનો શ્રેય તો મારા ટીચર્સ છે અને અમારા સર છે એમને ને મારા પેરેન્ટ્સ છે. કેટલા કલાક મહેનત કરતા હતા અને શું કેવી રીતે તમે? રાત્રે પણ જ્યારે પણ રાત્રે હું મોડા સુધી વાંચું, સવારે દિવસમાં મિનિમમ 13 કલાક તો વાંચું છું. વણજારા મિત્તલ દિલીપભાઈ. બોલો. હું ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન માધ્યમિક શાળામાં ભણું છું. મારું નામ ડાભી ખુશી ભાણજીભાઈ છે અને હું 10thમાં મારા 85% છે. મને આજે સરકારી સ્કૂલ છે ને સર્વપલ્લી ડૉક્ટર, એમાં બહુ જ ફાયદો થયો છે. એના લીધે મારું એજ્યુકેશન જો હું 10 સુધી પૂરું કરી શકી છું તો એના લીધે છે. અને એમાં જો ગાયત્રી મેમ આવ્યા હતા છેલ્લા 3 મંથથી આવ્યા હતા ગાયત્રી મેમ, તો બહુ જ સારું થઈ ગયું હતું. અમારા ઘરમાં મારા પપ્પા છે, અમે 5 બહેનો છીએ, એક ભાઈ છે અને મારા મમ્મી છે. કેવી રીતના મહેનત એટલે સ્કૂલની બહુ ખાસી મહેનત છે, પછી મારા ઘરની મહેનત છે. હું ટ્યુશન નથી જતી અને સ્કૂલમાં કેવું છે એક્સ્ટ્રા ક્લાસીસ માટે પણ બોલાવતા હતા. સવારે 9 વાગે બોલાવે, અમુક વાર 8 વાગે બોલાવે અને જરૂરત પડે ને તો રાતે પણ 6 વાગ્યા સુધી તો રોકતા જ હતા. શું વ્યવસાય કરે છે? ફાધર મારા પપ્પાને પેરાલિસિસ થઈ ગયું છે તો એ ઘરે જ રહે છે. અને કેટલી મહેનત હતી મારી? એકચ્યુઅલી છે ને મારી બહુ વધારે જ મેં હતું કે મેં મારા ફેમિલી માટે કર્યું. બિકોઝ મારી 5 બહેનો છે ને એમાં 4 બધી મોટી છે તો મારી બધી ફેલ છે. તો રહીને હું મારી ફેમિલીમાં હું જ આવી તો હું બહુ ટ્રાય કર્યો કે હું પાસ કરવાની ઈચ્છા છે? જો મારી ઈચ્છા છે ને સાયન્સ કરવાની છે પણ કેપેસિટી નહીં ફેમિલી. અને મારા મમ્મી એકલા જોબ કરે છે તો એમની પર નાખવું એના રિસ્પોન્સિબલી કઈ રીતે નાખેલું એમની પર. તો ગાયત્રી મેમને પછી વાત કરી હતી, મેં હવે સાયન્સ લેવાનો મારો વિચાર તો છે. ઓકે, આગળ શું બનવાનું છે? આઈએએસ બનવાનો વિચાર છે. ગવર્મેન્ટ જોબ કરવા માટે વિચાર તો છે સારું બનવાનું. શું નામ છે મારું? ડાભી ખુશી ભાણજીભાઈ. અને ગાયત્રી મેમનો સચ્ચે બહુ સપોર્ટ છે. એમના લીધે હું આટલા પર્સન્ટેજ આવ્યા, બાકી તો મને તો હોપ પણ નહોતો કે હું સારી રીતે પાસ થઈ ગઈ. Subscribe now and press the bell icon. Never miss an update.